હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આપણે ઘણા સમય પછી મળી રહ્યા છીએ. તો આજના વિડીયોમાં આપણે જોશું ઉપાડ પર વ્યાજની ગણતરી. કે આપણે ઉપાડ લીધો, કોઈ ભાગીદારે ઉપાડ લીધો હોય તેના પર વ્યાજની ગણતરી કઈ રીતે થાય તે આપણે સમજીએ. જો પહેલો ઉદાહરણ આપેલો છે, હિરલ દર મહિનાની શરૂઆતમાં ₹500 નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. આ બે વસ્તુઓ આપણે શોધવાની છે. આપણે એને જરાક વધુ ડિટેલમાં સમજીએ. જો રકમમાંથી સૌથી પહેલા હંમેશા છે ને શું કહેવા માંગે છે ને એ સમજવું બહુ જ જરૂરી છે. તો પહેલી વસ્તુ છે રકમ કેટલી છે, દર મહિને રકમ કેટલી ઉપાડે છે. તો અહીંયા આપેલો છે ₹500. પછી વ્યાજનો દર કેટલો છે? 10%. અને ક્યારે ક્યારે ઉપાડે છે, સમય શું છે? દર મહિનાની શરૂઆતમાં. આપણે ત્રણ વસ્તુ આ રકમમાંથી મળે છે. તો આગળ વધીએ આપણે. સૌથી પહેલા આપણે એનો કુલ વાર્ષિક ઉપાડ સમજીએ કેટલો થાય છે. જો માસિક છે 500, કેટલો આપેલો છે? 500. 500 રૂપિયા. ને ક્યારે લે છે? 12 મહિને. તો ટોટલ કેટલું થઈ ગયું એનું? 6000. એટલે દર મહિને 500 રૂપિયા લેખે 12 મહિના સુધી સતત ઉપાડે છે. તેનો કુલ વાર્ષિક ઉપાડ થાય છે 6000. પણ મિત્રો અહીંયા એક વસ્તુ સમજવાની છે કે આપણે અહીંયા જે વ્યાજનો દર આપેલો છે એ ભલે વાર્ષિક આપેલો છે, પણ ઉપાડ વર્ષની વચ્ચે વચ્ચે થાય છે, ટુકડે ટુકડે થાય છે, એક સાથે નથી થતું હોય. તો માટે એક વર્ષ પ્રમાણે વ્યાજની ગણતરી થશે નહીં. આપણે ગણતરી લેશું તો આના પ્રમાણે લેશું, 78/12. હવે સ્વાભાવિક છે કે આ મેજિકલ ફિગર 78 ક્યાંથી આવ્યો? તો ફર્સ્ટ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જો મિત્રો પહેલા મહિને ઉપાડ છે કેટલું છે? 12 મહિના લેખે એના ઉપર વ્યાજ આવે એટલે થાય કેટલું? આપણે અહીંયા જોતા જઈએ, 12 પ્લસ બીજા મહિનાનો ઉપાડ કેટલું? 11. 12 + 11 + 10 + 9 + 8 7 6 5 4 3 2 ને 1. આ બધાનું ટોટલ કરીએ ને એટલે આપણે કેટલું આન્સર મળે? 78. આ 78 મેજિકલ ફિગર અહીંયાથી આવે છે કે પહેલા મહિનાનો ઉપાડ કેટલું? 500. એના ઉપર 12 મહિનાનો વ્યાજ, કારણ કે શરૂઆતમાં છે એટલે. પછી બીજા મહિને 500, પણ બીજા મહિને છે એટલે 11 મહિનાનો. એમ કાઉન્ટિંગ કરતા જઈએ, 10 મહિનાનો, 9મા મહિનાનો, 8 મહિનાનો, 7 મહિનાનો, 6 મહિનાનો, એમ ટોટલ કરતા કરતા કેટલું થાય? 78. તો આ 78 અહીંયાથી આવે છે. તો હવે આપણે ફટાફટ નેક્સ્ટ સ્ટેપ જોઈએ. ઉપાડ પર વ્યાજ કેટલું થાય છે? તો એનું સૂત્ર જોઈ લો. આ સૂત્ર I = PRN/100. તો અહીંયા P બરાબર કેટલા છે? 500. કારણ કે ઉપાડ છે, રકમ છે 500. રેટ કેટલો છે? 10. અને આપણે સમય કેટલો લીધો? 78/12. તો બધાની કેલ્ક્યુલેશન કરતા જઈએ તો આપણે લાસ્ટમાં કેટલું મળે છે? 325. સમજાઈ ગયું મિત્રો? આ 325 કઈ રીતે આવ્યા? આપણે સૂત્રમાં આ રકમ મૂકી, 500 × 10/800 × 78/12. 2 મીંડા ઉડી ગયા એટલે ઉપર કેટલા વધ્યા? 50 × 78/12. આને સિમ્પ્લિફાય કરો એટલે કેટલો આવે આન્સર? 325. ઓકે, ક્લિયર? આ હતું વર્ષની શરૂઆતમાં. સેમ એવી જ રીતે તમને ઘણીવાર પૂછી શકે કે મહિનાના અંતમાં હોય તો કેટલું લેવાનું? 66.
શરૂઆતમાં હોય તો 78. મિત્રો અહીંયા એક વસ્તુ આપે છે મહિનાની મધ્યમાં, જે પહેલા પૂછાતું હતું, જે હવે નથી પૂછતા, જસ્ટ તમારા ઇન્ફોર્મેશન માટે છે. ક્યારેક બાય ચાન્સ પૂછાઈ જાય તો કેટલું લેવું પડે? 72. પણ જનરલી પૂછાતું નથી. શરૂઆત હોય તો 78 લેવાનું, અંતમાં હોય તો 66 લેવાનું. ચલો હવે તમારું નોલેજ ચેક કરી તમે જે સમજ્યા એના ઉપર તમને કેટલું જ્ઞાન મળ્યું, તો આનો આન્સર આપો. જો હિરલ દર મહિને 800 નો ઉપાડ કરે તો કુલ વાર્ષિક ઉપાડ કેટલું થાય? તમે ગણતરી કરી શકો છો, તમે તમારા નોટપેનમાં આ દાખલો કરી શકો છો. પછી નેક્સ્ટ સ્ટેપમાં આપણે આનું આન્સર જોશું. કેટલું આવે આનું આન્સર? જો 800 રૂપિયા હોય દર મહિનાનો ઉપાડ, તો ટોટલ ઉપાડ કેટલું થાય? તમને શું લાગે છે, શું આવશે જવાબ આનો? કોમેન્ટમાં લખો. તમે ગણતરી કરી લીધી હોય તો ફટાફટ કોમેન્ટમાં જવાબ આપો. કેટલું ઉપાડ આવે એનું જો માસિક 800 રૂપિયા હોય તો? ચલો, તમારી ગણતરી થઈ જ ગઈ હશે. આટલું બહુ ઈઝી છે, એટલું હાર્ડ પણ નથી. તો જોઈએ આનો જવાબ શું આવે છે. તો આનો જવાબ આવે છે 9600. આ 9600 કેવી રીતે આવ્યા? 800 ગુણ્યા 12 એટલે આવે 9600. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો કોઈ ભાગીદાર દર મહિનાના અંતે એકસરખી રકમનો ઉપાડ કરે તો વ્યાજની ગણતરી માટે n બરાબર શું લેવામાં આવે છે? હમણાં જ આપણે થોડી નેક્સ્ટ ચર્ચા કરી ગયા આપણે આગળ. તો આનો જવાબ શું આવે? 78, 72, 66 કે 12? શું આવશે જવાબ? કોમેન્ટમાં લખો ફટાફટ. આ બહુ ઈઝી છે, આપણે હમણાં જ જોયું કે વર્ષની શરૂઆતમાં હોય તો 78 આવે અને માસને અંતમાં હોય તો કેટલું આવે? તો આનો જવાબ આવશે 66. નેક્સ્ટ જોઈએ. આનો જવાબ કયો તો માનીએ તમને. જો 1000 નો દર મહિનાની શરૂઆતમાં ઉપાડ થાય છે અને વ્યાજનો દર 12% હોય તો ઉપાડ પર વ્યાજ શોધો. સૂત્ર તમને ખ્યાલ છે, પીઆરએન વાળું. અહીંયા પી કેટલું છે? 1000. આર કેટલું છે? 12 ને વર્ષની શરૂઆતમાં આપેલું છે. તો જવાબ શું આવવું જોઈએ એનો? 78/12. તો હવે સમજાય છે કેમ આવશે, શું આવશે? મારા ખ્યાલ પ્રમાણે તો 780 આવવું જોઈએ. તમને શું લાગે છે? તમારું કેટલું આવ્યું? સરસ. આનો આન્સર આવે છે 780. આશા રાખું છું આજનો વિડીયોમાં તમને સંપૂર્ણ સમજ આવી ગઈ હશે કે ઉપાડ પર વ્યાજની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, અને જે સ્ટેપ આપણે સમજ્યા એ તમને સમજાઈ ગયા હશે. તે છતાં કોઈ પ્રશ્નો હોય તમે કોમેન્ટમાં પૂછી શકો. હું ચોક્કસ તમને આના આન્સર આપીશ. થેન્ક યુ.